નમસ્કાર. તો આજે તારાપુરની અંદર, તારાપુરની બાજુમાં ગામ જે વાળંદાપુરાની અંદર આજે આવ્યા છે. તો આજે એક ખેડૂત મિત્રની અંદર બેસ્ટ ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છે અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. અને 100% કહી શકાય છે કે આજે એક નહીં પણ અનેક રિઝલ્ટ આજે ઉતાર્યા છે. અને આજે જેને પણ રિઝલ્ટ મળે છે એનો આપણે વિડીયો બનાવીએ છીએ. તો બેસ્ટ રિઝલ્ટ એવું મળ્યું છે. તો શાની અંદર ડાંગરની ખેતી છે. તો ડાંગરની ખેતીની અંદર આજે બેસ્ટ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું કે શું રિઝલ્ટ મળ્યું છે અને અમને શું ફાયદો થયો છે. તો યસ સર, નમસ્કાર. નમસ્કાર. તો સર, આજે તમે શાની અંદર ઉપયોગ કર્યો છે અને શું છે ખેતી તમારી? આપણે અત્યારે ડાંગરની ખેતી ચાલી રહી છે અને અત્યારે ડાંગરની અંદર આપણું ઇન્ડિયા એગ્રોનું ગ્રો મેજિક અને આ ભૂવસ્ત્ર બે વાપર્યું છે. તો ડાંગરની ફૂટ પણ એક જ ધારી છે. પહેલાં તો એવું આમ આપણે ખાતર વેરવી તો થોડી ડાંગર નીચી હોય ઊંચી હોય એવું થતું, પણ આ ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક નાખ્યું છે તો આખા ખેતરમાં એક જ ધારી ડાંગર છે. અને મૂળિયેથી માંડી અને પાંદા સુધી તમે જુઓ તો એકદમ લીલીછમ ડાંગર લાગે છે. યસ યસ. તો આજે આવી પહેલાં તમે ડાંગર પહેલાં પકવતા હશો અને આવી પહેલાં તમે ડાંગર જોઈ છે કે આવી રીતના પાકી શકે છે? આવી રીતના પાકી ના શકે, પણ પહેલાં ડાંગર થતી જ હતી આ રીતે, પણ આવી લીલી હરિયાળી તો ડાંગર કોઈ દિવસ જોઈ જ નથી. એવી ફૂટ એટલી જબરજસ્ત દેખાય છે અને થળિયાથી માંડીને પાંદા સુધીનો ગ્રોથ તમે જુઓ તો એક જ ધારો છે. અને કેટલો ટાઈમ થયો છે આ ડાંગરનો? આજે 27 થી 28 દિવસ થયા છે. યસ યસ. તો આજે બેસ્ટ આપણે બતાવવાની કોશિશ કરીશું કે સરે શું વાપર્યું છે. તો આજે ઇન્ડિયા એગ્રોની બેસ્ટ પ્રોડક્ટ જે આપણે બ્રહ્માસ્ત્ર કે આજે ભૂવસ્ત્ર અને ગ્રો મેજિકનો ઉપયોગ કરે છે. અને બીજું શું સર નાખ્યું છે આની અંદર? બસ આ બે જ નાખ્યું છે. આ બે વસ્તુ જ ઓનલી ફોર સર, બે વસ્તુ જ નાખ્યું છે. તો આપણે ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક ઇન્ડિયા એગ્રોનું બે વસ્તુ જ નાખ્યું છે અને જબરજસ્ત રિઝલ્ટ છે. તો આજે જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો સર, આપણે રિઝલ્ટ બતાવવાની કોશિશ કરીશું કે આજે ગ્રોથ કેવો છે. તો આજે બેસ્ટ આજે ડાંગર બતાવીશું તમને સર. યસ, જોરદાર. તો બેસ્ટ સારું એવું જોરદાર ડાંગર છે તો બતાવીશું. યસ, બેસ્ટ જોઈ શકો છો કે આજે એક જ ધારી જે સર વાત કરી રહ્યા છે એ 100% 100% સાચું છે. અને બેસ્ટ ગ્રોથ પણ સારો છે, તમે જોઈ શકો છો. આજે થર્ડની અંદર પણ બેસ્ટ જોરદાર અને આજે બેસ્ટ રિઝલ્ટ છે, જોઈ શકો છો. યસ, દરેક થર્ડ જોઈ શકો છો. યસ યસ, બેસ્ટ. તો આજે જોરદાર એવું બેસ્ટ રિઝલ્ટ છે. તો સર, આજે રિઝલ્ટ તમને મળ્યું છે તો તમે આનાથી ખુશ છો? આનાથી ખૂબ જ ખુશ છું. યસ. અને આજે જે ખેડૂત મિત્રો આજે તમારો વિડીયો જોઈ રહ્યા છો તો એ ખેડૂત મિત્રોને તમે શું કહેવા માગશો? ખેડૂત મિત્રોને હું કહેવા માગીશ કે આપણી બહારની જે વેસ્ટેજ દવાઓથી વાપરવી છે એનાથી જે આપણે વાપરવી છે એનાથી આપણને કેન્સર થઈ શકે છે. એટલે કે કેન્સર થાય છે, આવી અનેક બીમારીઓ થાય છે. જે બહારની પેસ્ટિસાઇડ દવાઓ વાપરે છે બહારના માર્કેટની, સરનું કહેવું એવું છે કે બહારની જે પેસ્ટિસાઇડ દવાઓ વાપરે છે એનાથી કેન્સર પણ થઈ શકે છે અને ઘણા પણ પ્રકારના રોગો થઈ શકે છે. અને સારું સ્વસ્થ આજે સારું કરવું હોય તો આજે બેસ્ટ છે ઇન્ડિયા એગ્રોની આજે ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક પ્રોડક્ટ આપણે ઓર્ગેનિક છે. ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરો અને સારું સ્વસ્થ થાય. અને દરેક ખેડૂત મિત્રોને મારી એટલી જ રિક્વેસ્ટ છે કે આજે બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે તો સારું એવું રિઝલ્ટ તમારા ખેતીની અંદર પણ તમે લઈ શકો છો. બહારનું જે પેસ્ટિસાઇડ દવાઓ આજે બહુ જ ઉપયોગ કરી રહ્યા છે અને આજે બંધ કરીને સર આજે રિઝલ્ટ મળ્યું છે. તો ઓનલી ફોર ભૂવસ્ત્ર અને ગ્રો મેજિકનું મળ્યું છે. તો બહારની પેસ્ટિસાઇડ દવાઓ બંધ કરી છે અને સર બહારની પેસ્ટિસાઇડ દવાઓ બંધ થઈ તો એનાથી તમને સારું એવું, તમને એવી બીક હતી કે આ સારું રિઝલ્ટ નહીં મળે એવી બીક હતી? થોડી ઘણી બીક હતી, પણ આજે રિઝલ્ટ જોતા એ બધી બીક નીકળી જશે. અને બીજા ખેડૂતોને હું નમ્ર વિનંતી કરીશ કે આ ગ્રો મેજિક અને ભૂવસ્ત્ર વાપરવું. યસ. તો આજે સરને એક બીક હતી કે આજે આ વાપરું છું, જે બહારનું બંધ કરીને આ વાપરું છું અને આની અંદર રિઝલ્ટ ના મળ્યું તો સર એવું હતું ને મનમાં? એવું મનમાં થોડું હતું, પણ આજે આજે મક્કમ રાખીને સરે ઉપયોગ કર્યો અને ઉપયોગ કરીને આજે બેસ્ટ રિઝલ્ટ તમે જોઈ શકો છો તમારી સમક્ષ. તો આજે યસ, તમે પણ ઉપયોગ કરો. યસ, જોરદાર. યસ જોરદાર.